નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર આક્ષેપ કર્યો હતો કે તેમણે એક અધિકારી પાસે 75 લાખ માંગ્યા છે અને આ વાતના સાક્ષી જે કલેક્ટર છે તે પણ છે। તો આ મુદ્દે આજે ચૈતર વસાવા નર્મદા કલેક્ટર કચેરી આવ્યા હતા અને કલેક્ટર નર્મદા પાસે પહોંચ્યા હતા। આમાં તેમણે તેમની પણ વાત જાણવાની કોશિશ કરી હતી કે આ વાતમાં શું સત્ય છે। ત્યારે કલેક્ટર શ્રી સાથે મળ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સાથે આ મામલે ખુલાસો કર્યો છે। શું કહી રહ્યા છે જો આ વિડીયોમાં। કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી કે આપણી પર જે સાંસદ દ્વારા પૈસાની માંગણી કરવાના જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તે મામલે કલેક્ટર સાહેબને શું જવાબ આપ્યો હતો? 2 દિવસ પહેલા મનસુખભાઈ વસાવા ભરૂચના સાંસદશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્યએ 75 લાખ રૂપિયાની માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પર તોડ કરી અને કલેક્ટરશ્રીએ મને અને નીલરાવને રૂબરૂ બોલાવીને એની રજૂઆત કરી છે। ત્યારે એવી વાત એમણે કરી, એનો ખુલાસો કરવા માટે અમે કલેક્ટર સાહેબને મળ્યા। કલેક્ટર સાહેબે ચોખ્ખું સ્પષ્ટ શબ્દમાં કીધું કે મનસુખભાઈ વસાવાની વાતો એ પાયાવિહોણી છે અને ખોટી વાતો છે। ત્યારે મનસુખભાઈને અમે વિનંતી કરીએ છીએ, તમે સિનિયર સાંસદ છો અને એક ધારાસભ્ય પર જ્યારે એલિગેશન કરો છો તો અમારે પણ શાક છે, રાજકીય કારકિર્દી અમારી તમે બગાડવા માંગો છો એવું સાબિત થાય છે। આજે કલેક્ટરશ્રીએ સ્પષ્ટ કહી દીધું કે મનસુખભાઈ ખોટું બોલે છે અને આવું ક્યાંય અમને ફરિયાદ મળી નથી। ત્યારે મનસુખભાઈ, જાહેર જનતામાં તમે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત કરો છો એ વ્યાજબી નથી। તમે જે કીધું છે કે તમે જે 10 કરોડની કાર્યાલય બનાવ્યું છે એ પૈસા તમારા પગારમાંથી આવ્યા, તમારા શેરડીના હતા, કેળાના હતા કે તમે કોઈ બેંકમાં લોન લીધી છે એની ખુલાસો કરો। આજે પણ ચૈતર વસાવા 8,000ની ભાડાની ઓફિસ રાખીને કાર્યાલય ચલાવે છે, અમારા પર તમારા જેવા 10 કરોડની કાર્યાલય નથી, એનો ખુલાસો મનસુખભાઈએ કરવો જોઈએ। સાંસદે એવું પણ કીધું કે નાયબ કાર્યપાલક ઇજનેર છે બાંધકામના એ ધ્રુજી રહ્યા હતા રજૂઆત કરતા। સાંસદે એવું કીધું કે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જેમને ધમકીઓ મળી, ડરાવવામાં આવ્યા અને રજા પર ઉતરી ગયા છે। તો આજે અમે કલેક્ટર સાહેબને પૂછ્યું તો કલેક્ટર સાહેબે કીધું કે બિલકુલ પાયાવિહોણી બાબત છે, સાંસદ ખોટું બોલે છે। તો જિલ્લાના વડા, વહીવટી વડા જો કહેતા હોય તો આપણે મનસુખભાઈએ તો જાહેરમાં આવીને માફી માંગવી જોઈએ કે ભાઈ ચૈતર વસાવા મારા હરીફમાં છે, વિરોધ પાર્ટીના છે, એટલે મેં મારાથી બોલાઈ ગયું, હું જનતાની માફી માંગુ છું, એમ સાંસદે માફી માંગી લેવી જોઈએ। આવા આક્ષેપો કરવા પાછળનું શું હેતુ લાગે છે? આક્ષેપો કરવા પાછળનું જે પ્રકારે અમારું રાજકીય કદ વધે છે એ સાંસદ મનસુખભાઈ વસાવાને પચે એવું નથી। એમને આવનારા દિવસોમાં પોતાની ખુરશીનો ડર સતાવી રહેલો છે, એટલે પાયાવિહોણા આવા લાખો અને કરોડો રૂપિયાના આક્ષેપો અમારા પર કરતા હોય છે। આપણે આગળ કાનૂની કાર્યવાહીની પણ વાત કરી હતી કે જો સબૂત પેશ નહીં કરે અમે મારા જે હાઈકોર્ટના લીગલી એડવોકેટ છે એમને બધું મોકલાવી આપ્યું છે, એમના વિડીયો બધું થોડા દિવસમાં આખી તૈયારી કરી એમના ઘરે મોકલવાના છે અને અમને જરૂર લાગશે તો લીગલી નોટિસ આપવાના છે અને જરૂર લાગશે કોર્ટ કાર્યવાહી કરવાના છે। ઓકે, ધન્યવાદ।